વલસાડ જિલ્લામાં રક્તની અછત સર્જાઈ। આદિવાસી વિસ્તારમાં રક્તની અછત જોવા મળી। 30,000ની સામે 24,000 જેટલા રક્તદાતા, 6,000 જેટલા યુનિટની ઘટ પડી રહી છે। ત્યારે દરરોજ 70 થી 80 યુનિટ રક્તની જરૂર પડે છે। રક્તદાન કેન્દ્ર દ્વારા 20 થી 22 યુનિટ એકત્ર કરવામાં આવે છે। ત્યારે વેકેશન, દિવાળી સમયે બ્લડ કેમ્પ યોજાતા નથી। રક્તદાન કેન્દ્ર દ્વારા રેકોર્ડ બ્રેક કેમ્પનું આયોજન રક્તદાતાઓને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। વધુમાં વધુ સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરાઈ। વલસાડની અંદર અમે 24,000 કલેક્શન ચાલુ વર્ષમાં કર્યું એક વર્ષની અંદર, તો એની સામે લગભગ 28,000 થી 30,000 જેટલી ડિમાન્ડ છે। એટલે કે લગભગ 6,000 જેટલા વધુ ડોનરો અમને મળે તો અમે બધાને પૂરતું લોહી આપી શકીએ। એક વસ્તુ એવી છે કે ખાસ કરીને જ્યારે વેકેશન આવે તે વખતે હંમેશા બ્લડની શોર્ટેજ રહી છે। દિવાળીના સમયે પણ હોય છે, પછી અત્યારે જે મે મહિનો, જૂન મહિનો એ ચાલે છે ત્યારે પણ ઘણી શોર્ટેજ રહે છે। એટલે આ બધા મહિનાઓની અંદર અમારું કલેક્શન ખૂબ જ ઓછું થઈ જાય છે।